લોકસભા માટે રાજ્યની 26 પૈકી જે બેઠકો છે તેમાં સૌથી વધુ રોચક જંગ બનાસકાંઠાની અંદર જોવા મળી રહ્યો છે। આ બેઠક પર ભાજપે ડોક્ટર રેખા ચૌધરી તો કોંગ્રેસે ગેનીબેન ઠાકોરને મેદાનમાં ઉતાર્યા છે। ત્યારે મામેરા શબ્દ પર અહીં રાજનીતિ શરૂ થઈ છે। મહિલાની સામે મહિલા ઉમેદવાર હોવાથી અહીં ચૂંટણીની શરૂઆતથી જ જામી છે। ચૌધરી સમાજના શિક્ષિત મહિલા એવા રેખાબેન ચૌધરીની સામે ઠાકોર સમાજના ગેનીબેન પહેલા દિવસથી આક્રમક પ્રચાર કરી રહ્યા છે। બનાસની દીકરી શબ્દને બ્રાન્ડ બનાવી ફાયર બ્રાન્ડ નેતા ગેનીબેન દીકરીને મામેરાની જરૂરિયાત ગણાવીને મામેરાના રૂપમાં મત માંગી રહ્યા છે। બનાસકાંઠાની આ ચૂંટણીમાં બેનના પ્રસંગમાં મામેરા શબ્દને લઈને રાજનીતિ જબરજસ્ત ગરમાઈ છે। ત્રણ પડગરા બ્રહ્મ સમાજના ભાજપના સમર્થિત કાર્યક્રમમાં ભાજપના નેતા એવા રતનજીએ ગેનીબેનના મામેરા શબ્દ ઉપર કટાક્ષ કર્યો। મામેરું એક જ વખત હોય, વારંવાર નહીં તેવું કહી વાવમાં રતનજીએ કટાક્ષ કર્યો, પરંતુ ગેનીબેન પણ કોઈ કસર છોડે તેમ નથી, કારણ કે તેમણે પહેલા દિવસથી સ્પષ્ટ કરેલું કે મારા વિધાનસભાના પ્રસંગમાં વાવના ભાઈએ મામેરું કર્યું હતું। આ પ્રસંગમાં લોકસભા ક્ષેત્ર અંતર્ગત આવતી તમામ વિધાનસભા બેઠકના ભાઈઓને પહેલીવાર મામેરું ભરવા માટે અપીલ કરી રહી છું। आओ पहला सांभળી લઈએ રતનજી અને ત્યારબાદ સાંભળીએ ગેનીબેને મામેરું ભરવા કેવી અપીલ કરી હતી। આપણે મોદી સાહેબને અહીંથી વાવની બરાબર લીટ મળે આવી બરોબર મહેનત કરવાની છે અને મોમેરા બે વખત ન ભરાય, મોમેરો એક વખત ભરાય। મોમેરો એક વખત ભરાય એટલે હાલના મોમેરું ભરવાનું છે ને પૂરેપૂરું સલકાવવું જોઈએ। આવી હવને મારી નમ્ર વિનંતી છે। પણ મારું તો આ તમારું મામેરું ભરવા માટેનો આ પહેલું જ છે ને કડા ધડાનું છે। કદાચ મહા વિધાનસભાના મતદારો એમ કહે કે બેન બે વાર ભર્યું છે, પણ તમારા બાકીના સમગ્ર જિલ્લાને તો પહેલી વાર જ ભરવાનું છે અને પહેલી વાર મામેરું ભરવાનું છે। ત્યારે હું મામેરા પાસે હકદાર પણ છું બાપુ।